મિત્રો 25 માર્ચ પાપ મોચીની એકાદશીના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવી દેજો. આ નાનકડી વસ્તુ 1 મહિનાની અંદર બની જશો ધનવાન. એટલી ધન સંપત્તિ આવશે કે 7 પેઢી બેઠા બેઠા ખાશે તો પણ નહીં ખૂટે. મિત્રો, પાપ મોચીની એકાદશીનું વ્રત પાપોથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે. અને જો તમે આવા શુભ દિવસ ઉપર ગાયને એક વિશેષ વસ્તુ ખવડાવી દો છો તો તમારા જન્મો જન્મના પાપ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. પાપ મોચીની એકાદશીના દિવસે ગાયથી જોડાયેલો ઉપાય તમે કરી લો છો તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા પર વરસે છે અને તમે ધનવાન બની જાવ છો. શિવ મહાપુરાણની કથામાં પણ જણાવવામાં આવ્યું છે કે પાપ મોચીની એકાદશીના દિવસે જો તમે ચૂપચાપ ગાયને એક ખાસ વસ્તુ ખવડાવી દો છો તો તમારા જીવનમાંથી ગરીબી હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે અને તમે કરોડપતિ પણ બની શકો છો. તમારા જીવનના તમામ સંકટો અને પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. પિતૃદોષ, વાસ્તુદોષ અથવા અન્ય દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે અને આખું વર્ષ તમારા ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભર્યા રહે છે. એવું કહેવામાં આવે છે કે 25 માર્ચ એકાદશીના દિવસે ઉપાય કરવાથી વ્યક્તિનું કિસ્મત બદલાઈ શકે છે અને ધનની વર્ષા થવા લાગે છે. તમામ દુઃખ, દર્દ, સંકટ અને કષ્ટો દૂર થઈ જાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. કારણ કે મિત્રો, ગાય માતાને 33 કરોડ દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે. જે વ્યક્તિ 25 માર્ચ પાપમોચીની એકાદશી દિવસે ગાય માતાની સેવા કરે છે તેના પર 33 કરોડ દેવી દેવતાઓની આજીવન કૃપા વરસે છે. તેવા વ્યક્તિના ઘરમાં ક્યારે અન્ન, ધન અને વસ્ત્રની કમી થતી નથી. પાપ મોચીની એકાદશીના દિવસે ગાયથી જોડાયેલો ઉપાય કરવાથી જીવનમાંથી તમામ પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. તો મિત્રો, આજની વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાબિત થવાની છે. તો આજની વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડિયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો. અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. અને જો તમે પણ ઈચ્છો છો કે તમારા પરિવાર પર સદાય માતા લક્ષ્મીના આશીર્વાદ બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. મિત્રો, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પર પાપ મોચીની એકાદશી મનાવવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી 25 માર્ચ સવારે 5:05 પર શરૂ થશે અને આગલા દિવસે 26 માર્ચના દિવસે સવારે 3:45 પર સમાપ્ત થશે. મિત્રો, એકાદશીના વ્રતમાં પારણાનું વિશેષ મહત્વ હોય છે. તેથી એકાદશી વ્રતના પારણાનું શુભ મુહૂર્તમાં જ કરવા જોઈએ. પાપમોચીની એકાદશી વ્રતના પારણા 26 માર્ચના રોજ કરવામાં આવશે. પારણા માટે શુભ સમય બપોરે 1:58 થી લઈને બપોરે 4:02 સુધી રહેવાનો છે. એકાદશી વ્રતના પારણા દ્વાદશી તિથિની અંદર કરવામાં આવે છે. પાપ મોચીની એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તની વાત કરીએ તો આ મુહૂર્ત સવારે 4:45 થી લઈને 5:32 સુધી રહેવાનું છે. મિત્રો, 25 માર્ચ પાપમોચીની એકાદશીના દિવસે તીર્થો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તમે જો કોઈ તીર્થ સ્થાન પર પવિત્ર નદીમાં સ્નાન કરવાના જઈ શકો તો તમારા ઘરે જ સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ મેળવીને સ્નાન કરી શકો છો. સર્વપ્રથમ સ્નાન કરી લીધા બાદ તમારા ઘરના પૂજા સ્થાનને વ્યવસ્થિત સાફ કરવું અને ત્યારબાદ પૂજા પાઠ કરીને દીપદાન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે તમામ ભક્તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની સાથે સાથે ગાય માતાની પણ પૂજા જરૂર કરે છે. ગાય માતાને કંઈક ને કંઈક જરૂર ખવડાવવું જોઈએ જેનાથી વ્યક્તિના જન્મો જન્મના પાપ નષ્ટ થઈ જાય છે.
જે પ્રકારે મહાકુંભના મેળામાં શ્રદ્ધાળુ પોતાના પાપોને ધોવા માટે જાય છે, તે જ પ્રકારે આ એકાદશી પણ પાપોને નષ્ટ કરવા ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. મિત્રો, આ એક સુવર્ણ અવસર હોય છે અને આવો મોકો વારંવાર નથી મળતો, અને આવો શુભ અને મંગલકારી યોગ 144 વર્ષ બાદ આવે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં પાપ મોચીની એકાદશીએ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી મનાવવામાં આવે છે. આ દિવસે સૌથી પહેલા ભગવાન વિષ્ણુ અને માતા તુલસી અને દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. જે પણ ભોગ બનાવવામાં આવે છે તે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પિત કરવામાં આવે છે અને વિધિ વિધાનથી તેમની પૂજા કરવામાં આવે છે. સાથે જ ગાય માતાની પૂજાનું પણ વિશેષ મહત્વ હોય છે. શાસ્ત્રો અને વેદ પુરાણોમાં સ્પષ્ટ રૂપથી લખવામાં આવ્યું છે કે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી ઉત્તમ અવસર હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન રહે છે અને પોતાના ભક્તો પર તેમની કૃપા વરસાવે છે. મિત્રો, આ વર્ષે પાપ મોચીની એકાદશી પર 62 પ્રકારના શુભ યોગ બની રહ્યા છે. આ એકાદશી પર લક્ષ્મી યોગ, નક્ષત્ર યોગ, અમૃત સિદ્ધિ યોગ જેવા અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી અને વ્રત રાખવું અને બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું વિશેષ મહત્વ છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને આખો દિવસ વ્રત રાખે છે તો તેના જીવનમાં અપાર શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. પરંતુ મિત્રો, જો તમે જ્યોતિષ અને તંત્ર શાસ્ત્ર અનુસાર ગાયથી જોડાયેલો એક વિશેષ ઉપાય વિધિ વિધાનથી કરી લો છો તો તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી તમારા નવગ્રહ તમારો સાથ આપવાનો શરૂ કરી દે છે. રાહુ કેતુની દશામાં પણ સુધાર આવવા લાગે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિનો સંચાર થાય છે. કારણ કે એક વ્યક્તિના જીવનમાં ભાગ્ય અને રાહુ કેતુનું નિયંત્રણ ભગવાન શ્રી હરિ વિષ્ણુના હાથમાં હોય છે. અને બીજી તરફ આ ઉપાય વિધિ વિધાનથી કરવામાં આવે તો તમારા જીવનમાં ધન આવવાનું પણ શરૂ થઈ જાય છે. તમારી પાસે જેટલું પણ ધન આવશે તેમાં લગાતાર વૃદ્ધિ થતી રહેશે અને આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે. મિત્રો, તમે જોયું હશે કે જ્યારે પણ દિવાળી, ધનતેરસ અથવા એકાદશી પર પૂજા હોય છે તો આપણા ઘરના વડીલો ગાય માતાની પૂજા જરૂર કરે છે અને તેમને ભોગ અર્પિત કરે છે. મિત્રો, ગાય માતાથી જોડાયેલો ઉપાય તમને અપાર ધન સંપત્તિ પ્રાપ્ત કરવા યોગ્ય બનાવી શકે છે, જેનાથી જીવનમાં ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે. તેથી મિત્રો, 25 માર્ચ પાપ મોચીની એકાદશીના દિવસે ગાય માતાથી જોડાયેલો આ વિશેષ ઉપાય જરૂર કરી લેજો. ગાય માતાથી જોડાયેલો ઉપાય જાણતા પહેલા આપણે એક મહત્વપૂર્ણ ઉપાય વિશે જાણી લઈએ કે સાંજના સમયે તુલસીના છોડ નીચે શુદ્ધ ઘીનો એક દીવો જરૂર પ્રગટાવવો. એકાદશીના દિવસે આ રીતે તુલસી નીચે એક દીવો પ્રગટાવવાથી તમને અનેક શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. અને તે દીવામાં 2 આખા લવિંગ અર્પિત કરી દેવા અને 2 હાથ જોડીને સાચી શ્રદ્ધા અને ભાવથી પ્રાર્થના કરવી. આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી આર્થિક સમસ્યાઓ દૂર થઈને ધન સંપત્તિનું આગમન શરૂ થઈ જાય છે. મિત્રો, એકાદશીના દિવસે ગાય માતાને એક રોટલી જરૂર ખવડાવવી જોઈએ. દરેક શુભ અને માંગલિક કાર્યમાં ગાય માતાથી જોડાયેલી ચીજો જેમ કે ગૌમૂત્ર, ગોબર, દૂધ અથવા ગાયનું શુદ્ધ ઘી જરૂર ઉપયોગ કરવું જોઈએ. આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે ત્યાં તમામ વાસ્તુદોષ આપમેળે જ સમાપ્ત થઈ જાય છે. કારણ કે પંચ મહાયજ્ઞ વિના કોઈ પણ પૂજા, પાઠ, હવન સફળ થતા નથી. દર મહિને પરિવાર સહિત એકવાર ગૌશાળા જવાનો નિયમ જરૂર બનાવવો જોઈએ.
અને ગાયોને લીલો ચારો જરૂર ખવડાવવો જોઈએ. આમ કરવાથી તમામ વાસ્તુદોષ શાંત થઈ જાય છે. મિત્રો, હાલ ગરમીના દિવસો ચાલી રહ્યા છે, તો ગાય માતા માટે પાણીની વ્યવસ્થા પણ જરૂરથી કરવી જોઈએ. મિત્રો, જો તમે ગાય માતા માટે રોટલી બનાવો છો તો તેને તરત જ ગાયને ખવડાવવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે આપણે રોટલી બનાવીને રાખી દઈએ અને બીજા દિવસે ગાયને ખવડાવીએ તો તે રોટલી વાસી માનવામાં આવે છે અને ગાય માતાને વાસી ખોરાક ક્યારેય ન ખવડાવવો જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે અને તમારા કામોમાં અડચણો પેદા થાય છે. ઘણા લોકો સડી ગયેલા શાકભાજી અને ફળફળાદી ગાય માતાને ખવડાવી દેતા હોય છે, પરંતુ આમ કરવું ખૂબ જ ખોટું માનવામાં આવે છે. આવું કરવાથી તમારા જીવનમાં દુર્ભાગ્ય વધી શકે છે. તમારે એકાદશીના દિવસે ગાય માતાને ઘઉંના લોટની રોટલી બનાવીને તેના ઉપર થોડી હળદર નાખીને પછી ગાય માતાને ખવડાવી અને ગાય માતાના ચરણ સ્પર્શ કરવા જોઈએ. આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે અને જીવનમાં આવનાર બાધાઓ અને સંકટો દૂર થાય છે. જો તમે એકાદશીના દિવસે ગાય માતાને કંઈક ખવડાવીને ગાય માતાની 7 વખત પરિક્રમા કરી લો છો તો તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે છે. જ્યારે પણ તમે ગાય માતાને રોટલી ખવડાવો તો તે રોટલી પર હળદર, થોડું ઘી જરૂર લગાવવું જોઈએ. સૂકી રોટલી ગાય માતાને ક્યારેય ન ખવડાવવી જોઈએ. મિત્રો, ચાલો હવે જાણીએ કે 25 માર્ચ પાપમોચીની એકાદશીના દિવસે તુલસીમાં એવી કઈ વસ્તુ બાંધી દેવાની છે જેનાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. વ્યક્તિના ભાગ્યમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને અપાર ધન સંપત્તિ આવવા લાગે છે. મિત્રો, કહેવામાં આવે છે કે પાપમોચીની એકાદશીના દિવસે તુલસીથી જોડાયેલો કોઈ પણ ઉપાય કરવામાં આવે તો તે ઉપાય ક્યારેય નિષ્ફળ જતો નથી, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જાગૃત અવસ્થામાં હોય છે. તેથી મિત્રો, આ દિવસે તુલસીમાં આ એક વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ. જો તમે એકાદશીના દિવસે આ વસ્તુ તુલસીના છોડમાં બાંધી દો છો તો માતા લક્ષ્મી તમારા પર બંને હાથે ધનની વર્ષા કરે છે અને આવા ઘરમાં માતા લક્ષ્મી સ્થાયી રૂપથી નિવાસ કરે છે. તો મિત્રો, તમારે એક લાલ રંગનો દોરો લેવાનો છે અને ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતા કરતા તે દોરામાં 8 ગાંઠો લગાવી દેવાની છે. પછી હળદરની પેસ્ટ બનાવીને તે લાલ રંગના દોરાને હળદરવાળો કરી દેવાનો છે. પછી હળદર મિશ્રિત તે લાલ દોરાને તુલસીના છોડ નીચે બાંધી દેવાનો છે. મિત્રો, આ નાનકડો પણ ખૂબ જ ચમત્કારી ઉપાય માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની વર્ષોની મનોકામના હોય તો તે પણ પૂરી થઈ શકે છે. મિત્રો, પાપમોચીની એકાદશીના દિવસે જો તમે તુલસીથી જોડાયેલો આ ઉપાય કરી લો છો તો તમારા જીવનમાંથી તમામ કષ્ટો, આર્થિક સમસ્યાઓ ઝડપથી દૂર થવા લાગે છે. મિત્રો, પાપમોચીને એકાદશીના દિવસે આપણે લસણ, ડુંગળી, માંસાહાર જેવી વસ્તુઓથી બચીને રહેવું જોઈએ, કારણ કે આ તમામ વસ્તુઓ તામસિક ખોરાકની શ્રેણીમાં આવે છે અને આપણા શરીર અને મનને નકારાત્મક રૂપથી પ્રભાવિત કરે છે. આ દિવસે માત્ર સાત્વિક આહાર લેવો જોઈએ જે શુદ્ધ અને તાજગી આપવાવાળો હોય છે. તામસિક ભોજન આપણા વ્રતના ઉદ્દેશને પૂરો કરવામાં રૂકાવટ પેદા કરે છે. તેથી આ દિવસે શુદ્ધ અને શાકાહારી ભોજનનું સેવન કરવું જોઈએ. પાપમોચીની એકાદશીના દિવસે કોઈ પણ સાથે લડાઈ ઝઘડા ન કરવા જોઈએ. આ દિવસ પવિત્રતા અને શાંતિનો હોય છે, તેથી પોતાના વ્યવહારમાં સંયમ અને શાંતિ બનાવી રાખવી જોઈએ. કોઈની સાથે લડાઈ ઝઘડા કરવાથી આપણી આંતરિક શાંતિ ભંગ થાય છે અને વ્રતની પવિત્રતાને પણ પ્રભાવિત કરે છે. આ દિવસે આપણે બીજા લોકો સાથે સ્નેહ અને શાંતિપૂર્ણ વ્યવહાર બનાવી રાખવો જોઈએ. તો મિત્રો, આશા છે કે આજની આ માહિતી તમે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો। ફરીથી મળીશું એક નવી વિડિયો સાથે। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં લક્ષ્મી।